હેલો સ્ટુડન્ટ્સ, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપણે સમજી લીધી. હવે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ. તો હું બહુ થિયરિટિકલ મુદ્દાઓ પર ફોકસ નહીં કરું, આપણે કન્સેપ્ટ ક્લિયર કરીશું સ્થિતિ ઉર્જા. ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણે ધારો કે આપણી જોડે એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ આવેલા છે. ધારો કે એક બિંદુ આર અને બીજું બિંદુ પી આવેલું છે. આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ આવેલા છે, આર અને પી. હવે જો આર બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર પર વિદ્યુતીય અપાકર્ષી બળ લગાડશે. અને આ વિદ્યુતીય અપાકર્ષી બળની દિશા આપણને આ દિશામાં મળશે, કારણ કે બંને પોઝિટિવ ચાર્જ છે. આથી બંને વચ્ચે વિદ્યુતીય અપાકર્ષી બળ લાગશે અને આ વિદ્યુતીય અપાકર્ષી બળની દિશા આપણને આ દિશામાં મળશે. હવે આ પરીક્ષણ જે વિદ્યુત ભાર લીધો છે એ વિદ્યુત ભારનું મૂલ્ય આપણને ખબર છે કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય ખૂબ જ નાનું હોવું જોઈએ, જેથી મૂળ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ફરક પડે નહીં. આ પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુને આપણે આર થી પી સુધી લાવવા માટે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય શોધવું છે. આ પરીક્ષણ વિદ્યુત ભારને વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં આર થી પી સુધી લાવવા માટે આપણે કરવું પડતું કાર્ય શોધવું છે. હવે આ વિદ્યુત ભારને આર થી પી સુધી કઈ રીતે લાવવાનો છે? તો પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવવાનો છે. એટલે કે સમગ્ર ગતિ દરમિયાન તેનો વેગ અચળ રહેવો જોઈએ. જો આ ક્યુ વિદ્યુત ભારને બિંદુ પી તરફ ડીઆર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવામાં આવે, ક્યુ વિદ્યુત ભારને બિંદુ પી તરફ ડીઆર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવામાં આવે તો કાર્યનું સૂત્ર તો આપણને ખબર છે કે ડીઆર જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય એફ સદિશ ડોટ ડીઆર સદિશ લખી શકાય. પરંતુ આ વિદ્યુત ભારને બિંદુ પી તરફ જો ડીઆર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું હોય તો આ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં આપણે એક બળ લગાવવું પડશે ને. આ વિદ્યુત ભાર તો ઓટોમેટિક તો આવવાનો નથી ને. આ વિદ્યુત ભારને આપણે લાવવો પડશે. કેવી રીતે લાવવો પડશે? આ વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં બળ લગાડીને લાવવો પડશે. તો ધારો કે આ માટે આ ક્યુને આર થી પી સુધી લાવવા માટે જરૂરી બાહ્ય બળ એફ એક્સટર્નલ છે. સમજો, પહેલેથી વાત કરું છું. આપણે એક વિદ્યુત ભાર લીધો કેપિટલ ક્યુ. એ વિદ્યુત ભાર પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે બે બિંદુઓ લીધા, આર અને પી. આર બિંદુ પાસે આપણે એક ખૂબ જ નાના મૂલ્યનો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ છીએ. જેવો આર બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ કે તરત જ આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર પર આ દિશામાં વિદ્યુતીય બળ લગાડે છે. આપણે વિદ્યુત ભાર ક્યુને પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુને વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં આર થી પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવું છે. તો ક્યુને જો મારે બિંદુ પી તરફ ડીઆર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું હોય તો મારે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ભાર ક્યુ પર કોઈક બળ લગાડવું પડે અને એ બળનું મૂલ્ય લગભગ વિદ્યુતીય બળ જેટલું જ અથવા એના કરતાં સહેજ વધારે હોવું જોઈએ. એટલે કે વિદ્યુત ભાર ક્યુને આર થી પી સુધી લાવવા માટે જરૂરી બાહ્ય બળ ધારો કે એફ એક્સટર્નલ છે. હવે આપણે અહીંયા કહી શકીએ કે આ બંને જે બળો છે, એક તો બાહ્ય બળ જેને આપણે એફ એક્સટર્નલ વડે દર્શાવેલું છે અને બીજું છે વિદ્યુતીય બળ. આ બંને બળો લગભગ સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ બંને બળો જે આપણે લીધા છે વિદ્યુતીય બળ અને બાહ્ય બળ લગભગ સમાન મૂલ્યના હશે. તો આપણે કહી શકાય કે જ્યારે આપણે વિદ્યુત ભાર ક્યુને લાવતા હોય એ દરમિયાન વિદ્યુત ભાર ક્યુ પર બે બળો લાગે છે. આ દિશામાં વિદ્યુતીય બળ લાગે છે
આ દિશામાં બાહ્ય બળ આપણે લગાડીએ છીએ. આ બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આથી વિદ્યુતભાર Q પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. જો વિદ્યુતભાર Q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો પરીક્ષણ વિદ્યુતભારનો પ્રવેગ શૂન્ય થાય. જો પ્રવેગ શૂન્ય હોય તો વેગ અચળ હોય. આથી આપણે કહી શકાય કે વિદ્યુતભાર Q ને R થી P સુધી લાવવામાં આવે તે દરમિયાન તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોવાથી સમગ્ર ગતિ દરમિયાન તેનો વેગ અચળ રહે છે. બીજી રીતે કહીએ તો R થી P સુધીની ગતિ દરમિયાન વિદ્યુતભાર Q એ પ્રવેગ રહિત ગતિ કરે છે. જો આવું હોય તો આ સ્થિતિમાં આપણે કહી શકીએ કે પરિણામી બાહ્ય બળ વડે થતું કાર્ય W એક્સટર્નલ એ વિદ્યુતીય બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હશે. આ સ્થિતિમાં જો વિદ્યુતભાર Q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો આપણે કહી શકીએ કે પરિણામી બાહ્ય બળ વડે થતું કાર્ય એ વિદ્યુતીય બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હશે. હવે આપણે વિદ્યુતભાર Q ને પરીક્ષણ વિદ્યુતભાર Q ને R થી P સુધી લાવીએ છીએ. તો R થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. ખાસ સમજો, પરીક્ષણ વિદ્યુતભાર Q ને R થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. એટલે આ વિદ્યુતભારને આપણે R થી P સુધી લાવીએ તો એના માટે જે આપણે કાર્ય કરવું પડે W એ સ્થિતિ ઉર્જાના તફાવત ડેલ્ટા U જેટલું હોય છે. અને અહીંયા આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે. એટલે આ વિદ્યુતભાર Q ને આપણે R થી P સુધી ગમે તે માર્ગે લાવી શકીએ છીએ, કારણ કે કાર્ય એ માર્ગ પર આધારિત નથી. તો ખાસ સમજો, જો બાહ્ય બળ વડે કાર્ય કરવામાં આવે તો આ કાર્ય સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હશે. તો બાહ્ય બળ વડે કાર્ય કરવામાં આવે તો આ કાર્યને કારણે સ્થિતિ ઉર્જાનો તફાવત આપણને ધન મળે છે. પરંતુ જો વિદ્યુતીય બળ વડે કાર્ય કરવામાં આવે તો સ્થિતિ ઉર્જાનો તફાવત આપણને ઋણ મળશે. ખાસ ધ્યાન રાખજો કે બાહ્ય બળ વડે કાર્ય કરવામાં આવે તો સ્થિતિ ઉર્જાનો તફાવત ધન મળે અને વિદ્યુતીય બળ વડે કાર્ય કરવામાં આવે તો સ્થિતિ ઉર્જાનો તફાવત ઋણ મળશે. કેમ આવું કહી શકાય? કારણ કે મેં તમને કીધું કે વિદ્યુતભાર Q ને R થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું. તો અહીંયા આપણે જોઈ શકીએ કે W external is equal to delta U, બટ વિદ્યુતીય બળ વડે થતું કાર્ય W is equal to minus delta U. એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય એ બાહ્ય બળ વડે કાર્ય કરવામાં આવે તો સ્થિતિ ઉર્જાનો તફાવત ધન મળે, વિદ્યુતીય બળ વડે કાર્ય કરવામાં આવે તો સ્થિતિ ઉર્જાનો તફાવત ઋણ મળે. જે આપણે આ સમીકરણના આધારે કહી શકીએ છીએ કે આ જે કાર્ય કરવામાં આવે એ કાર્ય સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. ઓકે, તો ક્લિયર થયું? તો આપણે જ્યારે સૂત્રમાં બાહ્ય બળ વડે થતા કાર્યની ગણતરી કરીશું ત્યારે સ્થિતિ ઉર્જાનો આપણને તફાવત ધન મળશે. વિદ્યુતીય બળ વડે થતા કાર્યની ગણતરી કરીશું ત્યારે આપણને સ્થિતિ ઉર્જાનો તફાવત ઋણ મળશે. તો આપણે સૂત્ર લખવું હોય તો લખી શકાય કે વિદ્યુતભાર Q ને R થી P સુધી વિદ્યુતભાર Q ને R થી P સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય શું થાય? બાહ્ય બળ વડે થતું કાર્ય સમજો. તો Q ને R થી P સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય એને આપણે R થી P સુધી લઈ જઈએ છીએ. તો આપણે જોયું કે dr જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવામાં આવે તો આપણને કાર્ય dw = f સદિશ .dr જેટલું મળે છે. તો આ બધા જ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યનો સરવાળો કરવામાં આવે. R થી P સુધી આપણે જ્યારે વિદ્યુત ભારને લઈ જઈએ છીએ એ દરમિયાન dr જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યનો સરવાળો કરવામાં આવે તો એ સરવાળો શેમાં પરિણામે? સંકલનમાં પરિણામે. તો આપણે આ રીતે લખી શકીએ, સંકલન R થી P f external ડોટ આપણે લખી શકીએ dr સદિશ. પણ હું બાજુમાં અહીંયા બીજું એક સૂત્ર લખું છું. તમને એમ થાય કે સાહેબ વિદ્યુતીય બળ વડે થતું કાર્ય આપણે લખવું હોય, વિદ્યુત ભાર Q ને R થી P સુધી લાવવા માટે વિદ્યુતીય બળ વડે થતા કાર્યનું સૂત્ર લખવું હોય તો એ કઈ રીતે લખી શકાય? તો માઇનસ R to P
સંકલનમાં FE સદિશ ડોટ dr સદિશ લખી શકાય. ઓકે, હવે આપણે કીધું કે આ કાર્ય કોના જેટલું હોય છે? સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકીએ R2P F એક્સટર્નલ ડોટ dr સદિશ. અહીંયા આપણે લખવું હોય તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R2P FE ડોટ dr સદિશ આપણે લખી શકાય. દોસ્તો ધ્યાન રાખજો, આપણે એક ચલો છેલ્લે જ આપણે સૂત્ર મેળવીશું પછી. હવે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે આર થી પી સુધી લાવીએ છીએ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે આર થી પી સુધી લાવીએ છીએ. તો ડેલ્ટા યુ બરાબર લખવું હોય તો આપણે લખી શકીએ કે આર થી પી સુધી લાવીએ છીએ એટલે અંતિમ સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો યુપી માઇનસ યુઆર ઇઝ ઇક્વલ ટુ R2P F એક્સટર્નલ ડોટ dr સદિશ. એ જ રીતે અહીંયા લખી શકીએ વિદ્યુતીય બળ માટે યુપી માઇનસ યુઆર ઇઝ ઇક્વલ ટુ માઇનસ R2P F એક્સટર્નલ ડોટ dr સદિશ. ઓકે, તો આપણને સ્થિતિ ઉર્જાના તફાવતનું સૂત્ર મળ્યું. હવે મેં અગાઉના લેક્ચરની અંદર વાત કરી હતી કે ફિઝિક્સમાં સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યનો છે. અને જ્યારે આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર લઈએ છીએ ત્યારે બેમાંથી આપણે કોઈ એક બિંદુ પાસે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લઈ શકીએ છીએ. એટલે કે આપણને એવી સ્વતંત્રતા આપેલી છે કે આપણે કોઈ એક બિંદુ પાસે કોઈ એક બિંદુ પાસે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લઈ શકીએ છીએ. તો ધારો કે આર બિંદુને આપણે અનંત અંતરે વિચારીએ. ધારો કે આપણે આર બિંદુને અનંત અંતરે વિચારવામાં આવે તો અનંત અંતરે જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે, અનંત અંતરે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે તો આર બિંદુ પાસે ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેવી થશે? શૂન્ય થશે. તો હવે આપણે લખી શકીએ કે જો આર બિંદુને અનંત અંતરે લેવામાં આવે, મેં તમને કીધું કે ભાઈ સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો કોઈ એક બિંદુ પાસે આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ શકીએ છીએ. આપણે ખાલી પી બિંદુ પાસે જ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા શોધી. તો કઈ રીતે શોધી શકીએ? તો આરને આપણે અનંત અંતરે વિચાર્યું અને અનંત અંતરે આપણે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લઈ લીધું. તો હવે આપણે લખી શકીએ યુપી માઇનસ યુ ઇન્ફિનિટિવ. હવે આર બિંદુ કેવા અંતરે છે? અનંત અંતરે છે, માટે ઇન્ફિનિટિવ ટુ પી. હું અહીંયા લખી શકું એફ એક્સટર્નલ ડોટ dr સદિશ. એ જ રીતે વિદ્યુતીય બળ માટે લખાશે, અહીંયા આર ની અહીંયા પી આવશે. યુપી માઇનસ યુ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટિવ ટુ પી. અહીંયા એફ એક્સટર્નલને ઓનલી FE સદિશ ડોટ dr સદિશ થશે. કારણ કે આ તો આપણે વિદ્યુતીય બળ માટે વાત કરીએ છીએ. હવે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી થશે? તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય લીધી છે માટે આપણને પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા મળશે યુપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ ટુ પી F એક્સટર્નલ ડોટ dr સદિશ. એ જ રીતે અહીંયા આપણે લખી શકીએ યુપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટિવ ટુ પી FE સદિશ ડોટ dr સદિશ. તો આ સૂત્રને પી બિંદુ પાસે વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જા કહે છે. હવે આપણે આ સૂત્રના આધારે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી શકીએ. યાદ છે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કે ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે તે વિદ્યુતભારની વિદ્યુતીય સ્થિતિ ઉર્જા કહે છે. હવે આપણને ખબર છે F ઇઝ ઇક્વલ ટુ QE. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ પર લાગતા બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ QE થાય. તો સદિશ F ઇઝ ઇક્વલ ટુ QE સદિશ આપણે લખી શકીએ. વ્યાખ્યા એકવાર ફરીથી ધ્યાન આપજો. ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે કેવી રીતે પ્રવેગ રહિત લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે તે વિદ્યુતભારની વિદ્યુતીય સ્થિતિ ઉર્જા કહે છે.
હવે આ સૂત્રની અંદર એફની જગ્યાએ આપણે QE મૂકી દઈએ તો આપણને આવું સૂત્ર મળશે યુપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ ટુ પી QE સદીશ ડોટ ડીઆર સદીશ. અહીંયા આપણને આ રીતે મળશે યુપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટિવ ટુ પી QE સદીશ ડોટ ડીઆર સદીશ. ધારો કે ક્યુને બહાર લઈ લેવામાં આવે તો ક્યુને બહાર લઈ લેવામાં આવે તો ઇન્ફિનિટિવ ક્યુ ઇન્ફિનિટિવ ટુ પી સદીશ E ડોટ ડીઆર સદીશ થશે. અહીંયા આપણે વિદ્યુતીય બળ માટે લખવું હોય તો ક્યુને બહાર લઈ લો તો ઇન્ફિનિટિવ ટુ પી E સદીશ ડોટ ડીઆર સદીશ થશે. ઓકે, તો આટલા સૂત્રો આપણે ધ્યાન રાખશો સ્થિતિ ઉર્જાના. હવે બે બિંદુઓ વચ્ચે આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત લેવો હોય તો પી બિંદુ પાસે આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળે યુપી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ફિનિટિવ ટુ પી E સદીશ ડોટ ડી આર સદીશ. એ જ રીતે આપણે કોઈ બીજા બિંદુ લઈએ, ધારો કે ક્યુ બિંદુ પાસે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકીએ યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ફિનિટિવ ટુ ક્યુ E સદીશ ડોટ ડીઆર સદીશ. અને પછી આપણે બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત શોધી શકીએ છીએ. ઓકે, હવે સ્થિતિ ઉર્જા એ કેવી રાશિ છે તો આપણને ખબર છે કે સ્થિતિ ઉર્જા એ અદિશ રાશિ છે. એનો એકમ કયો થશે તો સ્થિતિ ઉર્જાનો એકમ આપણે કયો લઈએ તો સ્થિતિ ઉર્જાનો એકમ આપણે લઈએ છીએ જૂલ. બીજો એકમ કયો થાય ન્યૂટન ઇન્ટુ મીટર થશે. પારિમાણિક સૂત્ર શું થાય તો પારિમાણિક સૂત્ર આપણે બનાવીએ તો m1L2T-2 જૂલનો નંબર મેં તમને યાદ રાખવાનો કીધો છે. તો કન્સેપ્ટ ખાલી તમારે સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના તફાવતનો ક્લિયર કરવાનો છે. ધ્યાન રાખજો, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો તફાવત. થિયરી આપણા માટે એટલી બધી અગત્ય નથી, પરંતુ કન્સેપ્ટ આપણને આગળની થિયરી અને MCQ સોલ્વ કરવામાં મદદરૂપ થશે.